જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય. મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાત પોલીસની. હમણાં તાજેતરમાં એક અમદાવાદમાં બનેલી ઘટના ઉપર આપણે થોડી આજે ચર્ચા કરવી છે. ત્યારે ગુજરાત પોલીસને ક્યાંક લાછન લાગે એવી ઘટના અને ખાખીની બદનામીને લઈ અને આપણે જે ચર્ચા કરવી છે કે શું કામ આવું બન્યું. જે જગ્યાએ ગુજરાત પોલીસની મોબાઈલ વાન હોય એની અંદર પોલીસ કર્મચારીઓ હાજર હોય અને અસામાજિક તત્વો, ગુંડા તત્વો કે જેમનું કૃત્ય આતંકવાદીઓના જેવું હતું અને એમની સામે પોલીસ છુપાઈને ભાગે છે. આવા આપણે વિડીયોની અંદર દ્રશ્યો જોયા છે. આ જોઈને ખૂબ દુઃખ થાય છે કે શું ગુજરાત પોલીસ ને લાછન નથી? ગુજરાત પોલીસ આવા કર્મચારીઓના લીધે બદનામ નથી? અને શું ગુજરાત પોલીસ આવા અસામાજિક તત્વો ઉપર લગામ ન લગાવી શકે કે એમના ઉપર એ જ સમય પોલીસવાળી પોલીસ ના કરી શકે? ખરેખર આ વસ્તુ ખૂબ નિંદનીય છે. આ વિડીયો જોઈ અને હું અત્યંત દુઃખી છું કે મારા ઘણા બધા પોલીસ મિત્રો મારા સંબંધી છે. જ્યારે પોલીસ મિત્રો માટે લડત લડવાની થાય અને પોલીસને અન્યાય થતો હોય ત્યારે પણ ગુજરાત સરકાર સામે અમે લડત લડ્યા અને એમના માટે કરી અને પોલીસને શું મળવું જોઈએ એના માટે કરીને આપણે માગણીઓ કરી. પરંતુ અત્યારે ગુજરાત પોલીસને લાછન લાગે એવું અમદાવાદ પોલીસે કામ કર્યું. અસામાજિક તત્વોની સામે ડરતી પોલીસ અહીંયાથી છૂપતી ભાગે છે. આવા દ્રશ્યો આપણે વિડીયોની અંદર જોયા છે. ત્યારે અમદાવાદ પોલીસને આપણે કહેવા માગીએ છીએ, ગુજરાત સરકારને પણ આપણે કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ લોકોની વર્ધી ખીંચી લેવી જોઈએ અને અમદાવાદ પોલીસ કમિશનર કે એસપી સાહેબે મીડિયાની સમક્ષ આવીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના લોકોને જણાવવું જોઈએ કે એનું કારણ શું, એની પાછળ પગલાં તમે શું લેવાના છો. પોલીસ મિત્રોની સાથે અમારા ગાઢ સંબંધો છે, ખૂબ સારા સંબંધો છે. 10થી વધારે પીએસઆઈઓ સાથે મારી મિત્રતા ભાવ છે. જ્યારે એમને જરૂર પડે ત્યારે મદદરૂપ થવામાં ક્યારેક કચાશ કે પાછી પાની અમે કરતા નથી. કારણ કે પોલીસ એક લોકરક્ષકનું કામ કરે છે અને એમને કરવું જોઈએ. પણ જરૂર પડે ત્યારે ગુજરાતના નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે આપણે પણ એમને મદદ કરવી જોઈએ. પરંતુ આ ઘટના નાની હાની ન કહેવાય. મારી 36-37 વર્ષની ઉંમરની અંદર જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ પહેલી ઘટના હું મારી નજરે જોઉં છું અને આ ઘટના જોઈ અને મને ખૂબ દુઃખ થાય છે કે ગાંધી અને સરદારના ગુજરાતની અંદર અસામાજિક તત્વોની સામે પોલીસ શું કામ ફીકી પડે છે. અને જ્યારે નાનો માણસ કોઈ જાય અને કોઈ પોલીસને સવાલ કરે તો પોલીસની દબંગાઈ, દાદાગીરી અને પોલીસ ગાળો ભાંડતી હોય છે અને આવા શબ્દો સાંભળીને આપણને ખૂબ દુઃખ થતું હોય છે. પણ છતાં ખેર કે ભાઈ પોલીસ કંઈ કંટાળેલી હોય, કોઈ કામની અંદર હોય કે કોઈ ખોટા શબ્દોનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે નિંદા કરતા હોઈએ છીએ. પરંતુ આ અસામાજિક તત્વોની સામે, ગુજરાતના ગુંડાઓની સામે પોલીસનો કલર શું કામ ફીકો પડ્યો અને ખાખી વર્દીને બદનામ આ પોલીસ કર્મચારીઓએ શું કામ કર્યું? અને હું તો એવું કહું છું કે એ જગ્યાએ એન્કાઉન્ટર કરી દેવાની જરૂર હતી અને દાખલારૂપ બીજી વખત આવું કોઈ કરતા અને ગુંડાઓ 7 વખત વિચારો. ગાંધી અને સરદારના ગુજરાતની અંદર આપણા ભારત દેશનું અભિન્ન અંગ ગુજરાત અને અમદાવાદની અંદર અસામાજિક તત્વો વારે આવું કરતા હોય ત્યારે ગુજરાતને લાછન લાગે એવું છે, ગુજરાત પોલીસને લાછન લાગે એવું છે. અને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઘણી વખત એવું કહેતા હતા કે ગુંડાઓનું કોઈ સ્થાન ગુજરાતની અંદર નથી. હવે હર્ષભાઈ, તમે અને તમારી પોલીસ શું કરવાના? અને હું તો કહું છું કે ઉછી ટાઈમ જે લોકો આ પોલીસ વાનની અંદર હતા એમની વર્ધી ફટાફટ ખેંચી લેવી જોઈએ. મારી સમજણ મુજબ ગુજરાત પોલીસના જે આ કર્મચારીઓ એની અંદર હતા આ લોકોએ મોટી ભૂલ કરી છે.
અને એમના બચાવની અંદર પણ એમને જે આ કાયદો હોય અને કદાચ પોલીસના કોઈ વહીવટની ઉપર વટ જઈને આ કાર્યક્રમ કરવો પડે તો કરી નાખવાનો હતો. બાકી ગુજરાતના લોકોને ડરપોક બનાવવાનું ગુંડા તત્વોએ જે હાથમાં લીધું છે અને જે ગુજરાતને બાનમાં લેવાનું કામ કર્યું છે એમના ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. એસપી સાહેબ, પોલીસ કમિશનર સાહેબ અને હર્ષભાઈ સંઘવી, તમારે આના વિશે ખુલાસો કરવો પડે. ગુજરાતની પબ્લિકનું રક્ષણ તમારે કરવાનું હોય અને ગુંડા તત્વોની સામે મોબાઈલ વાનની અંદર બેસીને ભાગતા પોલીસ કર્મચારીઓ નજરે પડતા હોય ત્યારે એક જાગૃત નાગરિક તરીકે ભારોભાર દુઃખ થાય છે કે જ્યારે અમને કોઈ જરૂર પડે, લોકોને જરૂર પડે ત્યારે અમે આશરો તમારો લઈએ અને આવા અસામાજિક તત્વોથી પોલીસ ભાગતી હોય ત્યારે થોડું દુઃખ થાય અમને. તમારે જરૂર પડે ત્યારે મદદ કરવામાં અમે ક્યારેય પાછી પાની નહીં કરીએ, અમે તમારી સાથે છીએ. પરંતુ ગુજરાતના લોકોને પોલીસની જરૂર પડે, અસામાજિક તત્વો રોડ ઉપર ફરતા હોય, ભરી બજારની અંદર ફરતા હોય ને અસામાજિક તત્વો પોલીસને બગાડે, આથી વધારે દુઃખદ ઘટના બીજી ના હોઈ શકે. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે અને આવી પરિસ્થિતિની સામે અમારા જેવા જાગૃત નાગરિકો અત્યારે નહીં બોલે તો ક્યારે બોલશે? એટલે પોલીસને સારી રીતે સમજવું જોઈએ કે રક્ષણ કરવાની જગ્યાએ આ લોકો ડરતા ડરતા હોય અને ભાગતા હોય, ઉંદર બિલી જેવો ખેલ એ જગ્યાએ થતો હોય ત્યારે ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ઘણા બધા પોલીસ કર્મચારીઓ ખૂબ સારી રીતે એમની ફરજ નિભાવતા હોય છે, એમની સાથે મિત્રતા ભાવ હોય છે. જ્યારે લોકરક્ષકનું કામ કરવાનું હોય ત્યારે ભૂખ્યા તરસા એ લોકો કરતા હોય છે, એને આપણે સેલ્યુટ કરીએ છીએ. પરંતુ દાખલારૂપ ગૃહમંત્રી સાહેબ, પોલીસ કમિશનર અને એસપી સાહેબે પગલાં લેવા જોઈએ અને બીજી વખત પોલીસ પણ આવું ન કરે અને ગુંડા તત્વો ક્યારેય આવું ન કરે એવી સજા બેસાડવી જોઈએ. આ ટોળામાં જેટલા પણ લોકો હતા એમના ઉપર દાખલારૂપ સજા અને એ ઉછી ટાઈમ લેવી જોઈએ. આ પરિસ્થિતિને લઈ અને અમે ખૂબ દુઃખી છીએ. દુઃખ સાથે કહેવું પડે કે ગોધીન સરદારનું નામ લેતા હવે અમને ડર લાગે છે. કારણ કે આ ગુજરાતની અંદર જન્મેલા આવેલા પુરુષો આખા ભારતની અંદર જેમનું નામ લેવરાતું હોય અને અત્યારે આપણા વડાપ્રધાન ગુજરાતથી હોય, આપણા ગૃહમંત્રી ગુજરાતથી હોય, ભારતની અંદર ગુજરાતનું નામ ગૂંજતું હોય ત્યારે આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર ઊભી થઈ હોય અને એની અંદર જાતિવાદ કોઈ જોવાનો ન હોય, ભગવા કપડાં પહેરીને આતંકવાદી આવે તો એને પણ ગોળી મારવાની હોય, ત્યારે આવા અસામાજિક તત્વો સામે કોઈ જાતિવાદનું ઝેર ઓકવા સિવાય હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ગમે તે સમુદાયનો હોય, હું તો એવું કહું છું કે ઉસી ટાઈમ એ જ જગ્યાએ એમને ગોળી મારવી દેવી જોઈએ અને આવા લોકોને ગોળી મારતા પોલીસે ક્યારે ખચકાવવું ન જોઈએ અને ગુજરાત સરકારે ખુલ્લો દોર આપવો જોઈએ પોલીસને કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે, એમાં પોલીસને ક્યારે સંકોચ ન રાખવો જોઈએ. પોલીસનું કામ નથી કરવા દેવાનું અને આવી પરિસ્થિતિને લઈ અને ગુજરાતના લોકો શું જોશે? ત્યારે ગુજરાત સરકારને હું વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે પોલીસને તમે કામ કરવા દેતા નથી અને જો પોલીસને ખુલ્લો દોર આપવામાં આવે કે ભાઈ અસામાજિક તત્વો છે એમને નાથી નાખવાના છે, કોઈ બી સંજોગોમાં એમને છોડવાના નથી અને ખોટી પ્રવૃત્તિઓ થાય છે એ ક્યાંય ચલાવી લેવાની નથી. બાકી જો પોલીસ વ્યવસ્થિત રીતે કામ કરવા જાય તો એમની બદલી કરવાની, ધક્કામુક્કી કરવાની, પોલીસને હેરાન પરેશાન કરવાના ડરનો માહોલ ગુજરાત સરકારે પણ ઊભો કર્યો એવું દેખાઈ રહ્યું છે. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે બે હાથ જોડીને ગુજરાત સરકારને વિનંતી કરું, પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરું, એસપી સાહેબને વિનંતી કરું કે આ પરિસ્થિતિ ઘણા સમય અમે જોઈ શકીએ એવી પોઝિશન નથી અને ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે અને શાંતિપ્રિય રાજ્ય રહેવું જોઈએ અને આવા ગમે તે લોકો ચમરબંધી હોય એમને કાયદાનો સબક શીખવાડવો જોઈએ અને દાખલારૂપ શીખવાડવો જોઈએ. ગુજરાતની અંદરથી બનેલી ઘટના આખા રાજ્ય અને આખા દેશની અંદર જવી જોઈએ કે આ પરિસ્થિતિ ગુજરાતની અંદર બની છે અને આવો કાયદાનો પાઠ આ લોકોને ભણાવે બીજી વખત કોઈ કરતા વિચારે. આ વાત સાથે અત્યંત દુઃખી સાથે વાવથી રામસિંહભાઈ રાજપૂતનો આ સંદેશ છે કે સાહેબ ગુજરાતની અંદર બીજી વખત આવું ન બને એના માટે કઠોરમાં કઠોર બંને પક્ષે સજા થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના કોઈ પણ ના બને. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.